નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો, શિક્ષણ સહાયકમાં આવ્યો છે એક નવો પરિપત્ર। શિક્ષણ સંઘ દ્વારા ફરી એક મોટી માંગણી છે કરવામાં આવી। મિત્રો, જગ્યા વધારવા બાબતે એક મહત્વની અપડેટ છે, ઉમેદવારોના હિતમાં છે, મોટો નિર્ણય છે જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનો પરિપત્ર જોવાનું ભૂલતા નહીં। મહત્વની અપડેટ છે મિત્રો, ખાસ જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળી લેજો। તો એક વિડીયો મૂકેલો છે, શિક્ષકની ભરતી આવેલી છે મિત્રો, કેમ કે આપણે ભરતી હતી મિત્રો, લિમિટ એનો ટાઈમ હતો, તો એ ટાઈમ પ્રમાણે મિત્રો જરૂરથી તમે નિહાળી લેજો। પગાર ધોરણ સરકારના નિયમો પ્રમાણે રહેવા જમવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે। તો એની અપડેટ ખાસ મિત્રો રિઝ્યુમ વોટ્સઅપ થ્રુ મૂકવાનું હતું, તો ખાસ ફટાફટ નિહાળી લો, એનો વિડીયો આપણે મૂકેલો છે। તો પરિપત્રની આપણે થોડું ડિટેલ્સમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ જે તમને અહીંયા જોવા મળ્યું છે, માનનીય પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, રાજ્યની અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાબતે માનનીય સાહેબશ્રીને શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા એક માહિતી છે લખવામાં આવી છે। તો પરિપત્રમાં શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો વંદે માતરમ સહ ઉપરોક્ત વિષય ઉપર હાલના ભરતી પસંદગી સમિતિ દ્વારા સરકારશ્રીની સૂચના અનુસાર ભરતી પ્રક્રિયા શરૂ છે। આપના દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓના હિતમાં મહેકમ મુજબ શિક્ષકો ભરાય અને શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન રહે એ બાબતે આપની કક્ષાએ જરૂરી સૂચનાઓ થયેલ છે। હાલ ચાલતી ભરતી પ્રક્રિયા નીચે બાબતો ધ્યાન લેવા વિનંતી છે। ભરતી પ્રક્રિયાની શરૂઆત 30/8/2024 પહેલાં શરૂ થયેલી હતી। આ વખતે શાળાઓ પાસે 30/8/2024 સુધી જ ખાલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે। તો 30/8/2024ની સ્થિતિ અનુદાનિત શાળાઓમાં 13,600 જેટલી અંદાજિત જગ્યાઓ ખાલી હતી। ભરતી પસંદગી સમિતિ દ્વારા હાલમાં 4800 શિક્ષણ સહાયક તેમજ જૂના શિક્ષકોની ખાલી રહેલી જગ્યાઓ શિક્ષણ સહાયક તરીકે રૂપાંતરિત કરી 1839 એમ કુલ 6639 અંદાજિત શિક્ષણ સહાયકની ભરતી થનારી છે। મિત્રો, ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી શાળાઓમાં 31/10/2024ની નિવૃત્તિ થયેલા 1193 તેમજ જૂન 2024થી 230 જેટલા નવીન વર્ગોની મંજૂરી મળતા 400 એમ મળી કુલ 1600 જેટલી અંદાજિત જગ્યાઓ ખાલી પડેલ છે। તો હજુ જૂન 2025 સુધીમાં ભરતી થનાર છે, તો ત્યારે 31/5/2025થી 1000 જગ્યાઓ ખાલી પડે છે। તો ઉપરોક્ત બાબતે આપની કક્ષાના હાલ ચાલતી અનુદાનિત શાળાઓની ભરતી પ્રક્રિયા જૂન 2024થી આપેલ વર્ગ વધારા તેમજ 31/10/2024ની સ્થિતિએ નિવૃત્ત ખાલી પડેલી અંદાજિત 1600 જગ્યાઓ ભરી ભરતી પ્રક્રિયાને સમાવેશ કરવા ઘટની કાર્યવાહી કરવા વિનંતી સહ અહીંયા ભરતકુમાર પ્રમુખ છે, મહામંત્રી છે, એમને એક સારો એવો પરિપત્ર છે એ પાનસરિયા સાહેબને મૂક્યો છે। મિત્રો, આના ઉપર શું આપણને અગાઉ અપડેટ મળે છે, નેક્સ્ટ વિડીયોમાં ખાસ અપડેટ તમને મૂકવામાં આવશે। અને મિત્રો, આ જે ખાસ ભરતીની જાહેરાત કરી છે એની અપડેટ ખાસ નિહાળી લેજો, કારણ કે એનો લિમિટ ટાઈમ હતો। જય હિન્દ, જય ભારત।